જામનગર બાર એસોસિએશન ચૂંટણીનું મતદાન આજ સવારથી લાલ બંગલા પાસે આવેલ કોર્ટ રૂમમાં શરૂ થયું હતું। આ મતદાન બપોરના 4 વાગ્યા સુધી ચાલ્યું હતું। બાર એસોસિએશનના કુલ મતદારો 1217 હોવાનું જાણવા મળે છે। મતદાનના અંતે કુલ 916 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 76% મતદાન થયું હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે। લગભગ આજે સવારથી જ વકીલોએ મતદાન કરવા માટે લાઈનો લગાડી હતી। આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મતદાન મથકની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ચૂંટણી સંદર્ભમાં ઘણા સિનિયર વકીલોને તેઓ મળ્યા હતા। ક્યારેક કોર્ટે આવતા વકીલોની સંખ્યા પણ આજના મતદાનમાં વધુ જોવા મળી હતી। પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં છેલ્લા 9 વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા આ વખતે પણ એટલે કે સતત 10મી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે તેવા સંકેતો મળી રહ્યા છે, કારણ કે ભરતભાઈ સુવા સતત વકીલોની વચ્ચે રહીને વકીલોના અને એસોસિએશનના પ્રશ્નને હલ કરવામાં નિષ્ણાત છે। આ ચૂંટણીનું મતદાન બેલેટ પેપરના માધ્યમથી કરવામાં આવ્યું હતું। મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઉપપ્રમુખ અને સેક્રેટરીની વરણી બિનહરીફ થઈ ગઈ છે, તેમજ કારોબારીના 6 સભ્યોની નિમણૂક પણ બિનહરીફ કરવામાં આવી છે। આજના મતદાનમાં પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી જેવા હોદ્દાઓની વરણી માટેની ચૂંટણી યોજાઈ હતી। આ વકીલ મંડળની ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી કમિશનર તરીકે કેડી ચૌહાણ, જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે બીડી ગોસાઈ અને મિહિર નંદાએ જહેમત ઉઠાવી હતી। આ બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલો માટે એક ઉત્સવ બની જાય છે। છેલ્લા 15 દિવસથી વકીલ મંડળમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા ઘણા સમયથી કોણ જીતશે અને કોણ હારશે તેની ચર્ચાઓ વકીલ મંડળમાં ચાલી રહી હતી, જેનો આજે મોડી રાત્રિ સુધીમાં અંત આવશે। મતગણતરીનો અહેવાલ આવતીકાલે શનિવારના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં નિહાળી શકશો। આપ સમાચાર જોઈ રહ્યા છો ત્યારે પણ આજે શુક્રવારે રાત્રે 10 કલાકે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે। પ્રમુખ પદના ઉમેદવાર ભરત સુવાએ તથા આજના મતદાન વિશે ચૂંટણી અધિકારી કેડી ચૌહાણે જીટીપીએલ જામનગર ન્યૂઝને વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર। જામનગર વકીલ મંડળની અંદર લોકશાહી ઢબે દર વર્ષે ડિસેમ્બર માસની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે રૂલ્સ છે તે રૂલ્સ મુજબ ચૂંટણી કરવામાં આવે છે અને આ એક લોકશાહીના પર્વ તરીકે અમે ચૂંટણીને મનાવીએ છીએ। વકીલ મંડળની અંદર 1235 જેટલા સભ્યોએ ફી ભરેલ છે અને 1219 જેટલા મતદાતાઓને મત આપવાનો અધિકાર છે। વકીલ મંડળની અંદર સતત 9 વર્ષ સુધી મેં પ્રમુખ પદે સેવા આપેલ છે અને 10મી વખત પ્રમુખ પદ માટે મેં ઉમેદવારી નોંધાવેલ છે અને વકીલ મંડળની મારા પ્રત્યેની જે લોકચાહના છે અને જે મારા પ્રત્યે લાગણી છે, જે મારી નિષ્ઠા, ફરજ અને કર્તવ્ય નિષ્ઠા અને નિડરતાથી જે વકીલ મંડળના તમામ પ્રશ્નો મેં હલ કર્યા છે અને જે વકીલ મિત્રો માટે મેં સુવિધાઓ સંપન્ન કરેલ છે અને તે જોતાં મને એવું લાગે છે કે આજે જે અમારું આ લોકશાહીના પર્વ સમાન જામનગર બાર એસોસિએશનની જે ચૂંટણી છે એમાં પ્રમુખ પદ માટે અમે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે। ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભરતસિંહ જાડેજા બિનહરીફ જાહેર થયેલા છે। સેક્રેટરી પદના ઉમેદવાર મનોજભાઈ ઝવેરી બિનહરીફ જાહેર થયા છે। જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં છે। ખજાનચીના પદ માટે પણ 3 ઉમેદવારો મેદાનમાં છે। લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવારો મેદાનમાં છે અને જે અમારી કારોબારી કમિટી છે તેઓ બિનહરીફ જાહેર થયેલ છે અને આ અમારું જે આજનું ઇલેક્શન છે એમાં 9.5
વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ અને 4 વાગ્યા સુધી મતદાનની કાર્યવાહી થશે અને 4 વાગ્યા પછી મતદાનની અહીં ગણતરી કરવામાં આવશે અને સાંજે 7 વાગે તમામ મતદાતાઓ ને અહીંયા ભોજનની વ્યવસ્થા દર વર્ષની જેમ રાખીએ છીએ. પ્રમુખ પદ માટે ભરતભાઈ સુવા એટલે કે હું અને અનિલભાઈ મહેતા અને નયનભાઈ મણિયાર 3 ઉમેદવારો આ ચૂંટણી જંગના મેદાનમાં છે. જામનગર બાર એસોસિએશનની આજરોજ ચૂંટણી યોજાયેલી હોય એમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હતો. મારી સાથે સહ ચૂંટણી અધિકારી તરીકે મિહિરભાઈ નંદા અને બીડી ગોસાઈ સાથે હતા. આજરોજ સવારના 9:30 વાગ્યાથી જામનગર બાર એસોસિએશનની હોદ્દેદારોની ચૂંટણી માટેનું નક્કી કરવામાં આવેલ અને તે મુજબ સવારે 9:30 વાગ્યે મતદાન ચાલુ કરવામાં આવેલ. અત્યારે 4 વાગ્યા સુધીનો સમય હતો. તે 4 વાગ્યા સુધીના સમયની અંદર ટોટલ 1219 મતદારો જે હતા એ પૈકી 916 મતદારોએ લગભગ મતદાન કરેલી છે. એટલે કે લગભગ 75.15% જેવું મતદાન થયેલું છે. જે સંબંધેની ચૂંટણીની મતગણતરી હવે ટૂંક સમયમાં અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ.